એક વખત અયોધ્યામાં દશરથ નામના રાજા રહેતા હતા. તેમના 4 પુત્ર હતા: રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. ચારેય ભાઈઓમાં રામ સૌથી મોટા અને ધર્મપરાયણ હતા. જ્યારે વિશ્વામિત્ર ઋષિએ રાક્ષસોનો સંહાર કરવા માટે રામ અને લક્ષ્મણને પોતાના આશ્રમમાં લઈ ગયા, ત્યારે ત્યાં તેમણે તાડકા, સુબાહુ અને મારીચ જેવા અસુરોને હરાવ્યા. પછી સીતાજીનું સ્વયંવર થયું, જેમાં ભગવાન રામે શિવધનુષ્ય તોડી સીતાજીને પત્ની તરીકે મેળવ્યા. પણ કૈકેયી રાણીના દાવથી રામને 14 વર્ષ માટે વનમાં જવું પડ્યું. સીતાજી અને લક્ષ્મણ પણ તેમની સાથે ગયા. વનમાં રહ્યા ત્યારે રાવણે મૃગમાર્ચકનું ષડયંત્ર ગૂંથીને સીતાજીનું હરણ કર્યું. પછી રામે સુગ્રીવ સાથે મિત્રતા કરી અને હનુમાનજીની મદદથી લંકા સુધી સેતુ બાંધી સેનાને લઈ ગયા. અહીંયા રામ-રાવણ યુદ્ધ થયું. અંતે રાવણનો સંહાર થયો અને સીતાજીને મુક્ત કરાયા. વનવાસ પૂરું થયા પછી રામ અયોધ્યામાં પાછા આવ્યા અને રાજાભિષેક થયો. તેઓ મર્યાદા પુરુષોત્તમ તરીકે જગતને આદર્શ આપ્યો.